ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. તો ડિક્સની થોડી ઘણી શોપિંગ તો કામરેજથી જ પટાઈ દીધી અને પછી નીકળી પડ્યા સુરત. સિટીમાં જવ્યા વગર તો કોઈ છૂટકો છે નહીં. ને આ સિગ્નલ કયું છે તમે થોડુંક કોમેન્ટમાં કરીને જણાવજો. અને પછી અમે નીકળી ગયા મેકડી તરફ. અને મેકડીમાં થોડું ઘણું શૂટ પટાવ્યું અમારું જે હતું. અને પછી અમારું જે ઓર્ડર હતો તે ઓર્ડર આપીને પછી આવી ગયું અમારું મીલ. નાનું જ મીલ મંગાવેલું, મોટું કંઈ મીલ ખાવાની ઈચ્છા હતી નહીં એટલે નાનું મીલ મંગાવીને ડિક્સને થોડું ઘણું ખવડાવ્યું. કે બ્રેડ એવું જ વધારે એને ખવડાવી નહીં શકીએ ને પછી મેં કીધું કે થોડું ઘણું શૂટ પટાવીએ પાછું તમારા લોકો માટે. ને પછી હેન્ડવોશ બેન્ડવોશ કરીને અમે બધા બેસી ગયા મીલ પટાવવા. ને દીક્ષુને તો મજા પડી ગઈ કે ડેડી મને મીલ તો બહુ ભાવ્યું. અને પછી મેં કીધું કે ચાલો તમને કંઈ અલગ વસ્તુ બતાવો. તો આ બતાવજો કયું મોલ છે. ને પછી અમે અંદર એન્ટર થયા તો દીક્ષુને તો બહુ મજા આવી ગઈ. તો એને જોઈને અમે બંને એટલા રાજી થયા કે વાત જવા દે. તો એમ કે ડેડી મારે આ ગાડીમાં બેવું છે. ને પછી એનો આ શોપિંગ પૈટી થોડી ઘણી તો મેં કીધું કે બેગ તું જ પકડ ડીકા, કેમ કે આજથી જવાબદારી તારે લેવી તો પડશે ને. ને આ જગ્યા તમે ખાસ જણાવજો કોમેન્ટ કરીને કે આ લેડીઝની ફેવરેટ જગ્યા છે. ને પછી થોડું ઘણું લંચ બંચ કરાવ્યું દીક્ષુને ને એની મમ્મીને. ને પછી અમે નીકળી ગયા અમારા ઘર તરફ. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ભાઈઓ.